મિત્રો, હિપેટાઇટિસ એક એવો રોગ જે વાયરલ ઇન્ફેક્શનના કારણે થાય છે. આ રોગમાં લીવરમાં સોજો આવે છે. હિપેટાઇટિસમાં 5 પ્રકારના વાયરસ હોય છે, જેમ કે A, B, C, D અને E. આ પાંચેય વાયરસને ગંભીરતાથી લેવા જોઈએ, કારણ કે આ વાયરસના કારણે હિપેટાઇટિસ રોગ એક મહામારીની જેમ બની રહ્યો છે અને તેના કારણે સમગ્ર વિશ્વમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા દર વર્ષે ખૂબ જ વધી રહી છે. આ ખતરનાક હિપેટાઇટિસ રોગ વિશે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં 28 જુલાઈના રોજ વિશ્વ હિપેટાઇટિસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો, હિપેટાઇટિસ રોગ વિશે વધુ માહિતી મેળવતા પહેલા તમને જણાવું કે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને તમે પણ આ વિશ્વ હિપેટાઇટિસ દિવસની ઉજવણીનો એક ભાગરૂપે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરી અને લોકોની અંદર જાગૃતતા લાવો. મિત્રો, હિપેટાઇટિસના B અને C પ્રકારના વાયરસ લાખો લોકોમાં લાંબી માંદગીનું કારણ બને છે, અને આ જ કારણ તેને લીવર સિરોસિસ અને કેન્સર તરફ દોરી જાય છે. તો મિત્રો, આપણે સૌથી પહેલા જોઈએ કે હિપેટાઇટિસના આ 5 પ્રકારના વાયરસ કેવી રીતે થાય છે. તો નંબર 1, હિપેટાઇટિસ A. તો મિત્રો, WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ દર વર્ષે 1.4 મિલિયન લોકો આ રોગથી પીડાય છે. તે દૂષિત ખોરાક અને દૂષિત પાણીના સેવનથી થાય છે. નંબર 2, હિપેટાઇટિસ B. ચેપગ્રસ્ત રક્તના સ્થાનાંતરણ, વીર્ય અને અન્ય પ્રવાહીના સંપર્ક દ્વારા આ રોગ ફેલાય છે. નંબર 3, હિપેટાઇટિસ C. મિત્રો, તે હિપેટાઇટિસ C વાયરસ HCVના કારણે થાય છે. તે લોહી અને ચેપગ્રસ્ત ઇન્જેક્શનના ઉપયોગથી થાય છે. નંબર 4, હિપેટાઇટિસ D. તે હિપેટાઇટિસ D વાયરસ એટલે કે HDVના કારણે થાય છે, જે લોકોમાં પહેલાથી જ HBV વાયરસથી સંક્રમિત છે તેઓ આ વાયરસથી સંક્રમિત થાય છે. જો HDV અને HBV બંને એકસાથે હાજર હોય તો પરિસ્થિતિ વધુ ખરાબ બને છે. નંબર 5, હિપેટાઇટિસ E. મિત્રો, તે હિપેટાઇટિસ E HIV વાયરસ દ્વારા થાય છે. વિશ્વમાં મોટાભાગના દેશોમાં હિપેટાઇટિસના ચેપનું આ એક મુખ્ય કારણ છે, તથા ઝેરી પાણી અને ખોરાકને કારણે પણ આ વધુ છે. મિત્રો, તમને જણાવું કે હિપેટાઇટિસ થવામાં આ 2 કારણો પણ જવાબદાર છે. નંબર 1, દારૂ પીવો. મિત્રો, આલ્કોહોલ આપણા લીવર દ્વારા સીધો ચયાપચય થાય છે, જેના કારણે તે શરીરના અન્ય ભાગોમાં પણ ફરવા લાગે છે. તેથી જ્યારે વ્યક્તિ વધુ પડતો આલ્કોહોલ લે છે ત્યારે તે વ્યક્તિ માટે હિપેટાઇટિસનું જોખમ વધી જાય છે. નંબર 2, દવાઓની આડઅસર. મિત્રો, આ પણ હિપેટાઇટિસનું એક કારણ છે. અમુક દવાઓના વધુ પડતા સેવનથી લીવર કોશિકાઓમાં બળતરા થઈ શકે છે અને હિપેટાઇટિસનું જોખમ વધી શકે છે. હવે મિત્રો, આપણે હિપેટાઇટિસના લક્ષણો કયા કયા છે તે જોઈએ તો તીવ્ર હિપેટાઇટિસની શરૂઆતમાં કોઈ સ્પષ્ટ લક્ષણો નથી. જો કે ચેપી અને ક્રોનિક હિપેટાઇટિસમાં આ સમસ્યાઓ સ્પષ્ટપણે દેખાય છે. નંબર 1, કમળો પણ હિપેટાઇટિસ થવાનો એક લક્ષણ છે. નંબર 2, પેશાબના રંગમાં ફેરફાર. નંબર 3, ભારે થાક. નંબર 4, ઉલટી અથવા ઉબકા. નંબર 5, પેટમાં દુખાવો અને પેટનું ફૂલવું. નંબર 6, ખંજવાળ. નંબર 7, ભૂખ ન લાગવી. નંબર 8, અચાનક વજન ઘટવું. આ બધાય હિપેટાઇટિસ થવાના લક્ષણો છે. જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.